તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે આપણે વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે વિડીયોમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ। તેમાં આપણો વિષય રહેવાનો છે સામાજિક વિજ્ઞાનનો વિષય રહેવાનો છે। તેમાં ધોરણ 6 નું આપણે સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જોવાના છીએ। તારીખ છે મિત્રો 1-3-2025, પ્રકરણ છે 5, 6, 7, 11, 12 ને 16। સમય રહેશે આપણો 1 કલાકનો સમય રહેવાનો છે અને કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે। તો સાહેબ તમારે સોલ્યુશન જોવાનું રહેશે। તો પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા પ્રશ્નના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો, કોઈ પણ 5। તો પહેલું છે, ભારતમાં કયા મહાત્મા થઈ ગયા કે જેઓ શાંતિ અને અહિંસાના પૂજારી હતા? તેમાં આપણો જવાબ આવશે મહાત્મા ગાંધી। મોહનદાસ કરમચંદ ગાંધી આપણો જ ગાંધી જવાબ આવશે, મહાત્મા ગાંધી। બીજા નંબરનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ બાબત જૈન ધર્મને લાગુ પડતી નથી? તો નીચેનામાંથી કઈ બાબત છે જૈન ધર્મને લાગુ નથી પડતી? તો એમાં આપણો જવાબ શું આવશે? ત્રિપિટક છે એ બૌદ્ધ ધર્મને લાગુ પડે છે। શું જવાબ આવશે? ત્રિપિટક। ત્રિપિટક કોને લાગુ પડે છે? બૌદ્ધ ધર્મને લાગુ પડે છે। પછી છે, ₹200 ની ચલણી નોટ પર બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલ કયા સ્થાપત્યનું સ્થાન મળ્યું છે? તો સાંચીનો સ્તૂપ એમાં આપણો જવાબ રહેશે। શું જવાબ આવશે? સાંચીનો સ્તૂપ। તો 3 ક્વેશ્ચન ના આન્સર સાહેબ જોઈ લો। ભારતમાં કયા મહાત્મા થઈ ગયા? તો મોહનદાસ કરમચંદ ગાંધી। નીચેનામાંથી કઈ બાબત જૈન ધર્મને લાગુ પડતી નથી? તો ત્રિપિટક। ₹200 ની ચલણી નોટ પર બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલ કયા સ્થાપત્યને સ્થાન મળ્યું છે? તો સાંચીનો સ્તૂપ। ગુજરાતમાં કયું પ્રખ્યાત જૈન તીર્થ આવેલું છે? તેમાં આપણો જવાબ શું આવશે? પાલીતાણા આવશે। શું જવાબ આવશે? પાલીતાણા। પછી છે 5મા નંબરનો ક્વેશ્ચન, કપિલવસ્તુ નામનું રાજ્ય કયા પ્રદેશમાં આવેલું છે? તેમાં આપણો જવાબ રહેશે હિમાલય પ્રદેશમાં આવેલું છે। ક્યાં આવેલું છે? હિમાલય પ્રદેશમાં આવેલું છે। હિમાલયના તરાઈ પ્રદેશમાં કપિલવસ્તુમાં આપણો કોનો ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો? ઈસવીસન પૂર્વે 566 થયો હતો। 6થા નંબરનો ક્વેશ્ચન છે, ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો એમાં આપણો જવાબ આવશે સિદ્ધાર્થ છે। શું હતું? સિદ્ધાર્થ છે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ હતું। પછી આગળનો ક્વેશ્ચન છે, સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું? તો સિદ્ધાર્થના ગુરુનું નામ હતું અલાર કલામ હતું। શું હતું? અલાર કલામ। અલાર કલામ છે એનું ગુરુનું નામ હતું, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે। પછી છે, બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? તો ધર્મચક્ર પ્રવર્તન સારનાથમાં ઉપદેશ આપવામાં આવ્યો હતો। પ્રથમ ઉપદેશ હતો ક્યાં? સારનાથમાં આપવામાં છે। 5 ઋષિઓને આપવામાં આવ્યો હતો, જેની સાથે તપસ્યા કરી હતી તેને આપવામાં આવ્યો હતો। પછી છે 9મા નંબરનું, ગૌતમ બુદ્ધે કયા વૃક્ષ નીચે બેસીને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી? તો પીપળાના વૃક્ષ નીચે બેસીને, બોધિ વૃક્ષ આપણે એને ઓળખીએ છીએ। પછી છે, બુદ્ધનો અર્થ શું થાય છે? તો બુદ્ધનો અર્થ થાય છે જ્ઞાની। શું થાય છે? જ્ઞાની। પછી છે 11મા નંબરનો ક્વેશ્ચન, જૈન ધર્મના છેલ્લા તીર્થંકર કોણ હતા? તો જૈન ધર્મના છેલ્લા તીર્થંકર હતા કોણ હતા? મહાવીર સ્વામી। તેમાં આપણો જવાબ આવશે મહાવીર સ્વામી। મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા? તો એમાં આપણો જવાબ આવશે 5 વ્રતો આપ્યા હતા, અહિંસા, સત્ય, અસ્ત્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય। પછી છે આગળનો ક્વેશ્ચન, વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? તો વર્ધમાન એટલે કે મહાવીર સ્વામીના પુત્રીનું નામ શું હતું? તેમાં આપણો જવાબ આવશે પ્રિયદર્શની। 14મા નંબરનો ક્વેશ્ચન છે, મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે કઠોર તપસ્યા કરી હતી? તેમાં આપણો જવાબ આવશે ઋજુપાલિકા નદી। શું આવશે? ઋજુપાલિકા નદીના કિનારે કઠોર તપસ્યા કરી હતી। 15મા નંબરનો ક્વેશ્ચન છે, મહાવીર સ્વામી પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા બાદ શું કહેવાયા? તો જીન કહેવાયા। જૈન ઉપરથી પછી તમે આપણે જોઈએ જૈન થઈ ગયું। જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે? તેમાં આપણો જવાબ આવશે આગમ ગ્રંથો। શું જવાબ આવશે? આગમ ગ્રંથો જવાબ આવશે। મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા? તેમાં આપણો જવાબ આવશે પાવાપુરી।
નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે જોડાયેલી છે? તેમાં આપણો જવાબ આવશે કુંડગ્રામ અને પાવાપુરી. કુંડગ્રામમાં એનો જન્મ થયો હતો અને પાવાપુરીમાં એનો આપણે નિર્વાણ એટલે કે મૃત્યુ થયું હતું. 19મા નંબરનો ક્વેશ્ચન છે, મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? તો પ્રાકૃત અને અર્ધ માગધી ભાષામાં આપ્યો હતો. અને લાસ્ટ વિકલ્પ વાળો ક્વેશ્ચન, વર્ધમાનના મોટા ભાઈનું નામ શું હતું? તો નંદીવર્ધન હતું. શું હતું? નંદીવર્ધન હતું. તો આવી રીતે તમારે જવાબ સાહિત્ય ટીક કરી લેવાના રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને અહીંથી બધી એકમ કસોટીના પેપર સોલ્યુશન IMP મોડલ પેપર મળતા રહેશે. તો આપણે આગળના ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈ લઈએ. હવે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. તો પહેલું છે, જુનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં કયા 3 રાજ્યોના લેખ છે? તો જુનાગઢમાં આવેલા અશોકના શિલાલેખ ઉપર આપણે જોઈએ તો કોનો લેખ છે? એક તો ચંદ્રગુપ્તનો છે મિત્રો, પછી રુદ્રતામાનો છે, રુદ્રતામા છે, પછી બીજો કોણ છે? અને આપણો જવાબ આવશે એમાં અશોકનો છે. સ્કંદગુપ્તનો પણ શિલાલેખ આવેલો છે. તમારે ગુજરાતમાં આવેલ સમ્રાટ અશોકના શિલાલેખની મુલાકાત લેવી તો કયા જિલ્લામાં? જુનાગઢ જિલ્લામાં જવું પડશે. પછી છે, મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર ક્યાં સુધી ફેલાયેલો છે? તેમાં તામ્રલિપિથી તક્ષશિલા સુધી ફેલાયેલું છે. તો આવી રીતે તમારામાં જવાબ રહેશે. આગળના ક્વેશ્ચન છે જોઈ લઈએ. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા સિદ્ધાંતોના પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો હતો? તો એમાં આપણે જોઈ તો દયા છે, દયા, કરુણા, પછી આપણે જોઈએ તો અહિંસા, બાકીમાં શું આવશે પછી બીજું તમને પુસ્તકમાંથી મળી જશે. આ તમે યાદ રાખજો. પછી સમ્રાટ અશોકે કયા દેશોમાં આપણે જોઈએ તો બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો? એમાં આવશે મ્યાનમાર, સિલોન એટલે કે શ્રીલંકા, સિરિયા, પછી બીજા કયા ઇજિપ્ત છે, મેસોડોનિયા, બધે આપણે જોઈએ તો પ્રચાર કર્યો હતો. પછી છે, કયા રાજવીએ શકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં ચંદ્રગુપ્ત બીજાને? તેમાં આપણો જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજો. પછી છે, ગુપ્ત યુગના કયા શાસકને સિક્કાને વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે? તેમાં આપણો જવાબ આવશે સમુદ્રગુપ્ત. બૃહદ સંહિતા નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? તો વરાહ મિહિર દ્વારા લખવામાં આવ્યો હતો. પછી છે કુમારગુપ્ત, પછી તો આવશે સ્કંદગુપ્ત. પછી જવાબ આવે એશિયા ખંડનો સૌથી જૂનો લાંબો રોડ આપણે જોઈએ તો ગ્રાન્ડ ટ્રંક રોડ છે. અશોક બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પુત્ર અને પુત્રીને શ્રીલંકા સિલોન મોકલ્યા હતા. ચંદ્રગુપ્ત મૌર્ય ગ્રીક રાજા સેલ્યુકસને હરાવી આપણે જોઈએ તો કયા પ્રદેશો પ્રાપ્ત કર્યા? તો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન આપણે જોઈએ તો એમાં આપણો જવાબ આવશે. પછી છે, કયા શાસકના સમયગાળામાં ગુપ્ત એક સુવર્ણયુગ તરીકે જાણીતો થયો છો? તેમાં જવાબ ચંદ્રગુપ્ત બીજો. હર્ષવર્ધનના શાસન સમયે વલભીમાં કોનું શાસન હતું? તો આપણે જોઈએ તો ધ્રુવસેન બીજાનું. મૈત્રક વંશનું શાસક હતું. બૌદ્ધ ધર્મના કયા 2 પંથ ગુપ્ત યુગ દરમિયાન વિકસ્યા હતા? તો બૌદ્ધ ધર્મ હિનયાન અને મહાયાન. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતમાં આપણે જોઈએ તો મેગસ્થનીસનું ઇન્દિકા છે, પછી વિશાખદત્તનું મુદ્રા રાક્ષસ છે. પછી મૌર્ય યુગના ન્યાયિક પછી શ્રીલંકામાંથી આપણે દિલીપ વંશ ને મહાવંશ મળ્યા હતા. મૌર્ય યુગના ન્યાય ખાતાના વડાને પ્રદેશતંત્રી કહેવામાં આવતું. પછી છે નાલંદા વિજય નિભાવવા માટે હર્ષવર્ધનને આપણે જોઈએ તો 100 ગામ ભેટમાં આપ્યા હતા. બાકીના ક્વેશ્ચનો છે તમારા સાહિત્ય મિત્રો જોઈ લેવાના છે. અને 20મા નંબરમાં આપણો આવશે જવાબ ચંદ્રગુપ્ત મૌર્ય. તો સાહિત્ય જવાબ જોઈ લેવા. બાકીના ક્વેશ્ચનના આન્સર આપણે પાર્ટ 2 માં કરાવી દઈશું. પાર્ટ 2 માટે ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરી લેવાની રહેશે. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.